નમસ્કાર મિત્રો 19/4/2026ના રોજ જે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાના માર્ક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। એટલે જે ઉમેદવારોએ આ પીએસઆઈની પરીક્ષા આપેલી હતી તે તમામ ઉમેદવારો પોતાના માર્ક ઓનલાઈન જોઈ શકે છે। અને મિત્રો અમુક ઉમેદવારોને કોઈપણ પ્રકારની શંકા હોય તો પોતાના ઓએમઆરને રીચેકિંગ પણ કરાવી શકે છે। તો એ કેવી રીતે કરાવવું અને આપણા માર્ક કેવી રીતે જોવા એના વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોની અંદર હું આપવાનો છું। તો મિત્રો કોઈપણ ઉમેદવાર પોતાના માર્ક જો જોવા માંગતા હોય તો એના માટે આપણે એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું છે। એની અંદર એક વેબસાઇટ મિત્રો આપણે લખવાની રહેશે જેનું નામ છે જીપીઆરબી, બરાબર। આવી રીતે મિત્રો તમારે જીપીઆરબી ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું રહેશે। ત્યાર પછી જે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે બતાવે છે એ પહેલા જ નંબર ઉપર છે, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે। હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને એની અંદર તમે નવીનતમ અપડેટમાં જોઈ શકો છો જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2526-1 અન્વયે 19/4/2026ના રોજ લેવાયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષાના ગુણની વિગત જોવા માટે અહીં ક્લિક કરો, બરાબર। એની ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું છે। હવે જેવું તમે મિત્રો એની ઉપર ક્લિક કરશો ને એટલે એક પીડીએફ ડાઉનલોડ થશે, એ તમે જોઈ શકો છો આવી રીતની પીડીએફ હશે। મિત્રો આ પીડીએફની અંદર આપણને ચોખ્ખું જ લખેલું બતાવે છે કે 19/4/26ના રોજ લેવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા પેપર 1ની ફાઇનલ આન્સર કી 17/5/2026ના રોજ જાહેર કરવામાં આવેલ હતી, બરાબર। ત્યાર પછી મિત્રો એક નીચે લખેલું બતાવે છે 19/4/26ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર 1માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો, બરાબર। એટલે કોઈપણ વ્યક્તિ જે ગુણ જોવા માંગે છે તો આ અહીં ક્લિક કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો મેં અત્યારે એની ઉપર ક્લિક કર્યું છે। હવે એની ઉપર મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે। હવે એની અંદર તમારે તમારો રોલ નંબર એન્ટર કરવાનો છે। રોલ નંબર એન્ટર કરી પહેલા બોક્સમાં રોલ નંબર છે, ત્યાર પછી આ નીચે જે લાઈન બતાવે છે અહીંયા તમારે તમારો 8 અંકનો પુષ્ટિકરણ નંબર એટલે કે કન્ફર્મેશન નંબર, જે નંબર તમને તમારી હોલ ટિકિટ છે એ હોલ ટિકિટના બારકોડ જે છે એની નીચે લખેલો હશે એ તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે અને આ કેપ્ચા કોડ જોઈને એન્ટર કરવાનો રહેશે। તો હું અત્યારે મારી તમામ વિગતો એન્ટર કરી લઉં છું। મિત્રો બધી વિગતો એન્ટર કરી અને નીચે એક કેપ્ચા કોડ બતાવે છે એ આ પ્રમાણે જે નીચે બતાવે છે એ જોઈ અને આ બોક્સની અંદર આપણે એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી તમારે મિત્રો ડાયરેક્ટ લોગિન બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। જેવું મિત્રો તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે અને જે તમે નંબર નાખેલા છે એ નંબર રજિસ્ટ્રેશન નંબર પ્રમાણે ઉમેદવારનું નામ અને એનું રિઝલ્ટ તમારી સામે આવી જશે। તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રિઝલ્ટ આપણી સામે આવી ગયું છે। હવે આ રિઝલ્ટને તમે પીડીએફમાં સેવ કરવા માગો છો તો નીચે મિત્રો એક પ્રિન્ટનું ઓપ્શન બતાવે છે, એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ જે આ રિઝલ્ટ જે છે એ તમારા મોબાઈલમાં પીડીએફ સેવ થઈ જશે, બરાબર। તો આવી રીતે મિત્રો તમે જે પરીક્ષા આપેલી છે તેના માર્ક ઓનલાઈન જોઈ શકો છો, જેની અંદર ભાગ એ અને ભાગ 2ના રિઝલ્ટ તમને બતાવી દેશે। હવે મિત્રો આપણે એક વાત રહી ગઈ કે માનો કે આપણે કોઈપણ પ્રકારની શંકા હોય અને રીચેકિંગ કરાવવું હોય તો એની માટે આપણે શું કરવું પડશે। તો મિત્રો તમે જો રીચેકિંગ કરાવવા માંગતા હોય તો ખાસ ધ્યાનથી જોજો। જો મિત્રો તમે તમારી ઓએમઆર સીટને રીચેકિંગ કરવા માંગતા હોય તો આપણને એક નોંધ લખેલી બતાવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના 15/11/25ના પરીક્ષા નિયમોમાં રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાના પેપર 1માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે। જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર 1ની ઓએમઆર સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકિંગની ફી ₹500 ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામનું રાષ્ટ્રીયકૃત બેંકનું ડિમાન્ડ ડ્રાફ્ટ પેયેબલ એટ ગાંધીનગર કોલ લેટરની નકલ, અરજી જેમાં ઉમેદવારોએ પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે। સાથે 20/5/26 થી 3/6/26 સુધીમાં રૂબરૂ અથવા
સ્પીડ પોસ્ટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 ગ સરિતા ઉદ્યાનની નજીક, બરાબર. એટલે જે આ એડ્રેસ આપેલું છે અને જે ડોક્યુમેન્ટ આપેલા છે એ તમામ ડોક્યુમેન્ટની સાથે રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ માધ્યમથી 500 રૂપિયાનું ચલણ કપાવી અને 15 દિવસની અંદર તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. ટૂંકમાં તમને કીધું મિત્રો કે જે ઉમેદવાર પોતાનું માર્કશીટ રીચેકિંગ કરવા માંગતા હોય, બરાબર, તો એ 15 દિવસનો સમય મર્યાદા આપેલ છે અને રીચેકિંગ કરવા માટે તમારે 500 રૂપિયાનું ચલણ થશે અને રીચેકિંગ કરાવવા માટે તમારે જે ડોક્યુમેન્ટ આપેલા છે અને જે એડ્રેસ આપેલું છે એ જગ્યાએ જઈ રૂબરૂમાં તમારે અરજી કરવાની રહેશે, બરાબર. તો મિત્રો આવી રીતે તમે તમારું માર્કશીટ, તમારી OMR શીટની રીચેકિંગ કરાવી શકો છો અને તમારા ગુણને આવી રીતે આસાનીથી જાણી શકો છો. તો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ઉમેદવારને શેર પણ કરજો, જેથી કરી બીજા ઉમેદવારો પણ પોતાના માર્ક જોઈ શકે. અને આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આભાર.